નમસ્તે દોસ્તો, તમારા બધાનું સ્વાગત છે જૈન કિચન ટેલ્સમાં. આજે હું એવી રેસીપી લઈને આવી છું જે સાંભળતા તમારા મોઢામાં પાણી આવી જશે. જૈન ભાખરી પીઝા. હવે તમે વિચારી રહ્યા હશો કે પીઝા એટલે કે ચીઝ, ટામેટા, કેચઅપ, અહીંયા એવું કંઈ જ નથી. તોય ટેસ્ટ એટલો યમી કે તમે કહેશો સાચે આ જ છે જૈન ઇનોવેશન. તો ચાલો પર્યુષણ સ્પેશિયલ મેથડથી આજે આ ભાખરી પીઝા બનાવવાનું શરૂ કરીએ. 10 થી 12 આખા મરચા જે લાલ આવે છે, કાશ્મીરી જે ઓછા ફીકા હોય છે, એને થોડીવાર માટે પાણીમાં પલાળીને રાખવાના છે. 4 થી 5 મોટી ચમચી જેટલું જ પાણી લેવું, વધારે ના લેવું. અને પાણીની જોડે જ આને ક્રશ કરી દઈશું. હવે આમાં 4 થી 5 મોટી ચમચી ભરી અને દહીંને ગળણી ઉપર રાખી દેશો એટલે એ આવી રીતે થીક થઈ જશે. આવું જાડું 2 મોટી ચમચી ભરીને દહીં લઈ લેવાનું છે. અને ટામેટાની જગ્યાએ આમાં 2 મોટી ચમચી ભરી અને આમચૂર પાવડર નાખી દઈશું ખટાશ માટે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે 5 ચમચી જેટલું. અને ખાંડ 2 મોટી ચમચી ભરીને નાખી દઈશું. જો તમે મીઠું અને ખાંડ છે ને એ તમારા સ્વાદ પ્રમાણે નાખવું. થોડો આમાં અજમો નાખી દઈશું અને ઓરેગેનો નાખી દઈશું. મેં અહીંયા જે મરચાં વાપર્યા છે પલાળેલા એ બહુ જ ફીકા છે, એટલે થોડું લાલ મરચું નાખું છું. પણ જો તમે તીખા મરચાં વાપરતા હો તો અહીંયા તમારે આ લાલ મરચું નાખવાની જરૂર નથી. હવે આને ક્રશ કરી અને એક સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું. એમ તો કેચઅપની જગ્યાએ જે વાપરવાનો રેડ સોસ છે એ તૈયાર થઈ ગયો છે. પણ ભાખરી સોગી ના થાય એટલા માટે થોડો આને જાડો બનાવવા માટે એક સ્ટેપ એડ કરીશું. જેના માટે એક મોટી ચમચી ભરી અને તેલ ગરમ મૂકી અને ચોખાનો લોટ 1 ચમચી શેકી દેવાનો છે. અહીંયા ઘઉંનો લોટ બી વાપરી શકો છો તમે. હવે આમાં જે ગ્રેવી તૈયાર કરી હતી એ નાખી અને 2 મિનિટ માટે ઉકાળી દઈશું, હલાવતા હલાવતા, એટલે આ એકદમ થીક થઈ જશે. ટામેટા વગર પણ એકદમ કલરફુલ દેખાઈ રહ્યો છે ને આ સોસ. કમેન્ટમાં મને ચોક્કસથી જણાવશો કે તમારે સોસ બનાવવો હોય તો તમે પીઝા માટે સોસ પર્યુષણમાં કેવી રીતે બનાવો. ટોમેટો સોસ તો તૈયાર થઈ ગયો છે. ચલો હવે એક એને વધારે યમી બનાવવા માટે વ્હાઈટ સોસ તૈયાર કરીએ. જેના માટે ઘી ગરમ મૂકી અને હવે આમાં ઘઉંનો લોટ શેકી દેવાનો છે. 2 મોટી ચમચી ભરી અને ઘઉંનો લોટ ધીમા તાપે 3 થી 4 મિનિટ માટે શેકી દેવો. લોટનો કલર બદલાઈ જાય અને સુગંધ આવવા લાગે શેકાવાની એટલે હવે આમાં દૂધ નાખવાનું છે. 2 ચમચી લોટ લીધો છે તો 1/2 કપ જેટલું દૂધ લેવાનું છે અને દૂધ થોડું થોડું કરીને નાખવું, નહીં તો ગાંઠો પડી જશે. વ્હાઈટ સોસ આવો થીક થઈ જાય એના પછી 1 મોટી ચમચી ભરી અને મલાઈ નાખી દેવી. મરી પાવડર થોડો નાખી દેવાનું છે અને થોડું મીઠું અને ઓરેગેનો નાખી દેવું. સ્વાદ પ્રમાણે મીઠું ટેસ્ટ કરીને નાખવું અને ઓરેગેનો નાખી દેવો. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. તો લો, આપણો વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયો છે. લો, તો વ્હાઈટ સોસ તૈયાર થઈ ગયો છે. હવે ભાખરીનો લોટ બાંધી લઈશું. જેના માટે 1.5 વાડકી ભરી અને ભાખરીનો જે કકરો લોટ આવે છે એ લેવાનો છે અને 1 વાડકી ભરી અને ઘઉંનો લોટ લેવાનો છે. કોઈ પણ 1 વાડકીનું માપ સેટ કરી અને બધી વસ્તુ લેવી. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડો આમાં બેકિંગ પાવડર નાખીશું. બેકિંગ પાવડર નાખવાથી ભાખરી એકદમ ક્રિસ્પી બનશે અને જ્યારે સોસ લગાડીશું ત્યારે ભાખરી છે એ સોગી એટલે કે નરમ નહીં પડે. હવે પાવ વાટકી ભરી અને તેલ નાખી દેવાનું છે. તેલને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવું અને પછી થોડું થોડું પાણી નાખી અને એકદમ કડક લોટ બાંધીને તૈયાર કરવાનો છે. એની પહેલાં તેલ સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું. જો આ રીતનો કડક લોટ બાંધીને તૈયાર કરવો. હવે આમાંથી નાના મોટા તમારે જે સાઇઝની ભાખરી કરવી હોય એવા લુવા પાડી અને પછી ભાખરી વણી દેવી. ભાખરી વણી અને આને પ્રોપર શેપ આપવા માટે આ રીતે વાડકીથી શેપ આપી દઈશું એટલે એકદમ ગોળ ભાખરી તૈયાર થશે. આ ભાખરી પીઝા તો બાળકોને પણ એટલો ભાવશે ને, અને પાછા પર્યુષણના નિયમો પ્રમાણે બનાવેલો છે. આને તમે 8મ, 14th, 5મ જેવી તિથિ ઉપર બી બાળકોને કરીને ખવડાવી શકો છો. આ રીતે ભાખરી તૈયાર કરી દેવી. હવે આને તવા ઉપર શેકી દઈશું. હવે ભાખરીને ધીમા તાપે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી બંને બાજુથી સીનવીને શેકી દઈશું. મિત્રો, તમે જૈન હો કે નોન જૈન, આ રેસીપી તમને ચોક્કસથી ટ્રાય કરવી ગમશે. એમ કે આ છે હેલ્ધી, ટેસ્ટી અને યુનિક કોમ્બિનેશન. હા, અને વિડીયો સ્કીપ ના કરતા, કેમ કે હું આગળ તમને એક સ્પેશિયલ ટિપ્સ આપવાની છું. આ રીતે જ બધી ભાખરી શેકી લેવી અને એને કોઈ પણ જાળી પર લઈ લેવી એટલે એ નરમ ના પડે. ચાલો તો હવે આ ભાખરી પીઝાને સર્વ કરીએ. એના માટે ભાખરી ઉપર પહેલા વ્હાઈટ સોસ લગાવી દેવાનો છે અને પછી આપણે જે લાલ સોસ તૈયાર કર્યો છે એ લગાડી દેવો. જો ભાખરી બનાવવાનો સમય ના હોય તમારી જોડે અને તમારે પીઝાનો મજા માણવો હોય તો તમારા ઘરમાં ખાખરા અવેલેબલ હોય તો આ વસ્તુ તમે ખાખરા ઉપર બી એપ્લાય કરી શકો છો. બંને સોસ લગાડી અને પછી ઘરનું બનાવેલું પનીર આની ઉપર લગાડી દઈશું. જોયું ને મિત્રો, લુક વાઇઝ ચીઝ વગર પણ કેટલો ચીઝી અને ટેસ્ટી લાગે છે. દેખવામાં જ નહીં, આ ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગે છે. થોડું ઓરેગનો અને જે ચીલી ફ્લેક આવે છે એ થોડું ઉપર સ્પ્રિંકલ કરી દેવું. ચીઝ, ટામેટા અને સોસ વગર પણ આ પીઝા એટલો ટેસ્ટી બને છે ને કે પરિવારવાળા બધા ચકિત થઈ જશે. જો રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરો અને શેર કરો તમારા જૈન ગ્રુપમાં અને જૈન કિચન ટેલ્સને સબસ્ક્રાઇબ કરો. એમ કે આગળ પણ આવી જ જૈન અને યુનિક રેસીપી લાવતા રહીશું. રેસીપી બનાવીને કમેન્ટમાં ચોક્કસથી લખજો કે તમને આ પીઝામાં સૌથી વધારે શું ગમ્યું, ચીઝ, મસાલો કે પછી ભાખરીની મજા.